નમસ્કાર દોસ્તો, આજે આપણે ઢોકળીનું શાક બનાવવા જઈ રહ્યા. તો સૌથી પહેલાં ઢોકળી બનાવવાની રીત જોઈ લો મિત્રો. સૌથી પહેલાં એક બાઉલમાં પાણી ગરમ કરવા મૂક્યું, ત્યાર પછી તેમાં મીઠું નાખીશું, ત્યાર પછી તેમાં થોડીક એવી હળદર નાખીશું, ત્યાર પછી ખાંડેલું અને લસણવાળું મરચું નાખીશું, ત્યાર પછી ચણાનો લોટ મૂકી દેવાનો. જ્યારે થોડુંક ઉભરો આવી જાય ત્યારે ચણાનો લોટ નાખીને ધીમે ધીમે હલાવવા માંડવાનું. ત્યાર પછી તે હલાવા જાય, બધું મિશ્રણ સરખું થઈ જાય ત્યાર પછી તેને પાથરી દેવાનું. ત્યાર પછી થોડી કટ મારી અને ઢોકળી તૈયાર કરી લેવાની. તેલ મૂકીને તેમાં રાઈ નાખી, ત્યાર પછી જીરુંને વઘાણી તેવો વઘાર કરીશું. ત્યાર પછી મીઠું સાથે નાખી દઈશું મિત્રો. એક છાશ આપણે તેની છાશ સાથે વઘાર કરવાનો છે. તે છાશમાં ધાણા જીરું અને કાંદેલી ચટણી જેવું બધું મસાલા બધા છાશમાં એડ કરી દેવાના. પછી તેને થોડી વાર માટે ઉકળવા દઈશું. ઉકળી જાય ત્યાર પછી મિત્રો તેમાં ઢોકળી નાખવાની. મિત્રો, આવા વિડીયો અમારા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયોમાં.